લો બોલો, હવે પોલીસની સરકારી કાર પણ દીવ દારૂ લેવા આવે છે। ગતરોજ 8:30ના સાંજના સમયે પારસિંગની પોલીસ લખેલી બોલેરો કાર દારૂ લેવા આવી હતી। પોલીસ લખેલી કાર દીવના રોયલ વાઇન શોપની સામે પાર્કિંગમાં પાર્ક કરી તેમાંથી એક ઇસમ દારૂ લેવા ઉતરે, જ્યારે બોલેરો કાર ચાલક ગાડીમાં બેસી રહે। અન્ય એક ઇસમ હાથમાં કાળા કલરની બે બેગમાં બોટલો લઈ અને જતી જોવા મળી, તેમજ પીઠના ભાગે બેગમાં પણ કંઈ ભરી લાવેલ। પોલીસ લખેલી બોલેરો કાર લઈ અને દીવ આવેલા બંને ઇસમો કોણ? શું આ સરકારી પોલીસની હતી અને દીવમાં કોઈ તપાસ અર્થે આવેલ કે કેમ? પોલીસ કાર લઈ દારૂની ખરીદી કરવા આવેલા હોવાનો આક્ષેપ અને લખાણ સાથેનો આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ગુજરાત પોલીસના જવાબદાર અધિકારી પાસે વિડીયો પહોંચે હેતુથી આ વિડીયો એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો। સત્ય શું છે? આટલો દારૂ ખરીદી ક્યાં લઈ જવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવે। પોલીસ લખેલી બોલેરો કાર હકીકતે ગુજરાત પોલીસની છે કે કોની? ગાડીનો ડ્રાઈવર અને તેની સાથે રહેલ બંને કોણ અને ક્યાંથી આવ્યા? રોયલ વાઇન શોપમાં લાગેલા સીસીટીવી કેમેરા તથા તેની સામે લાગેલા સરકારી સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।